ગુમ થયેલા આદરને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મૈદરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર સાહેબશ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિર સાહેબશ્રી ઈ ડિવિઝનનાઓએ ગુમ થનાર ઇસમોને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા સારું સૂચના આપેલ, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી UJ જોશી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR ચૌધરી નાઓ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર પ્રભુભાઈ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક આધેડ ઉંમરના ઈસમ સુરત રેલવે સ્ટેશનની સામે આમ તેમ આટાફેરા મારતા હોય, જેથી સદર ઈસમને પોતાનું નામ પૂછતા પોતે અકલુ શિવમંગલ પાસવાન ઉંમર વર્ષ 52 રહે કહૈયા બિસનપુરા ગામ થાના જગદીશપુર જિલ્લો બેતિયા બિહાર નાઓનું જણાવેલ અને પોતે પોતાના વતન બિહાર ખાતેથી લુધિયાણા ખાતે રેલવે મારફતે જતા હોય, પરંતુ રેલવેમાં સૂઈ ગયેલ, જેથી સુરત સ્ટેશન ખાતે ઉતરી ગયેલ અને સ્ટેશન વિસ્તારમાં 3 દિવસથી આંટા મારતા હોવાનું જણાવેલ હોય, જેથી સદરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને તેમને જમવાનું જમાડી અને સદરી ઇસમનું વતન બિહાર ખાતે હોય, જેથી ગૂગલમાંથી બિહાર કંટ્રોલ રૂમનો નંબર મેળવીને કંટ્રોલ રૂમ પાસેથી જગદીશપુર પોલીસ સ્ટેશનનો મોબાઈલ નંબર મળેલ હોય, જે મોબાઈલ નંબરના આધારે સદર ઇસમના પરિવારજનોનો સંપર્ક કરતા તેમના દીકરા નામે દાગાકુમાર પાસવાન કે જેઓ સદર બારડોલી ખાતે કામ કરતા હોય અને તેમના પિતાજીની માનસિક સ્થિતિ સારી ન હોય, તેઓ છેલ્લા 5 દિવસથી કોઈને પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયેલ હોય, જેથી તેઓને છેલ્લા 5 દિવસથી શોધખોળ કરતા હોવાનું જણાવેલ હોય, જેથી તેઓને મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવવાનું જણાવેલ હોય અને સદર ઇસમનો કબજો તેમના દીકરા દાગાકુમારને સહી સલામત સોંપી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.